હૃદય એ ખાલી શરીરનું અંગ નથી, પરંતુ હૃદય જે જગ્યાએ રહે છે, જ્યાં લાગણી, સંવેદનાઓ અને માણસના સત્યના અહેસાસ થતું હોય છે. અને જો એ હૃદય બગડે તો માણસની તબિયત પણ બગડે, અને જો એ હૃદય બંધ પડે તો માણસ પણ મરે. આ જ ટોપિક ઉપર આપણે આજે ગહન વાતો કરવા જઈ રહ્યા છીએ. તો આજે જ આપણે આ પોડકાસ્ટની અંદર મારી જોડે જોડાઈ ગયા છે ડોક્ટર સંજયભાઈ વાઘાણી. એકચ્યુઅલી હાર્ટ એટેક આવવાના કારણો મુખ્ય કારણ નહીં, પરંતુ ઘણા બધા કારણો હોય છે. ઇટ ઇઝ કોલ્ડ મલ્ટીફેક્ટોરિયલ. ઓકે, તો હવે મારે ચેક કરવું હોય કે મને હાર્ટ એટેક આવવાનો છે કે નહીં, તો એની માટે મારે શું કરવું પડે? એકચ્યુઅલી જો સિમ્ટમ્સ એસેસ થતા હોય, તમારાથી સિમ્ટમ્સ જજ થઈ શકતા હોય, તો સિમ્ટમેટિક થાય તો રેગ્યુલર ચેકઅપ કરાવવું જ પડે. પરંતુ જો સિમ્ટમ્સ ના આવતા હોય અને એકદમ હેલ્ધી કોરોનરી આર્ટરી ડિઝીઝ એ ચેક કરવું હોય, અને કોરોનરી આર્ટરી ડિઝીઝ કોને કોને થઈ શકે, તો હાર્ટ એટેક જેને આવ્યો હોય કે હાર્ટનો કોઈ પણ પ્રોબ્લેમ હોય, એને કયા કયા રિપોર્ટ કરાવવા પડે? જે લોકોને હાર્ટ એટેક ઓલરેડી આવી ચૂકેલો છે, ટ્રીટમેન્ટ થઈ ચૂકેલી છે, સારા થઈ ગયા છે, એ લોકોને રેગ્યુલર બેઝ પર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે કે ઇસીજી, ઇકો, ટ્રેડમિલ ટેસ્ટ, બ્લડ રિપોર્ટ્સમાં શુગર. સાધુ મહારાજ મારી પાસે આવેલા, નર્મદાના કાંઠે કોઈ આશ્રમમાં એકલું જીવન જીવતા હતા. હવે એમને હાર્ટ એટેક આવીને લગભગ 15 દિવસ નીકળી ગયા હતા. એટલે હાર્ટ એમનું પરમનન્ટલી ડેમેજ થઈ ગયું હતું. ટ્રીટમેન્ટ લીધી નથી, બીકોઝ એકલા હતા. હવે એ અલગ અલગ જગ્યાએ ફર્યા કે મને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દો, પણ કોઈ હાથ પકડવા તૈયાર નહીં, કેમ કે એમનો હાર્ટ પરમનન્ટલી હાર્ટ ડેમેજ થયા પછી એનું સોલ્યુશન આપણી પાસે નથી, અનલેસ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. તો બેક ટુ સ્ટોરી, સાધુ મહારાજ આવ્યા મારી પાસે, મને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કર્યો. મેં સમજાવ્યું હોય તેમને કે તમારા હાર્ટમાં એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવાથી કોઈ બેનિફિટ થવાનો નથી, બિકોઝ તમારું હાર્ટ પરમનન્ટલી ડેમેજ છે. બેનિફિટ કદાચ થવાનો હોય તો એ કુદરતી હોય, મને બી નહીં ખબર કે કેટલો બેનિફિટ થશે. પણ એમણે મને એવું કીધું કે કદાચ એન્જિયોપ્લાસ્ટી સર્જરી દરમિયાન મારું મૃત્યુ થાય તો તમે એક રિલેટિવ તરીકે મારો અગ્નિ સંસ્કાર કરી આપજો. ઓકે, તો હવે હાર્ટ માટે દવા કેટલી ઇમ્પોર્ટન્ટ છે? હૃદયનું મેં ઓપરેશન કરાવેલું છે, મારે વાત ચાલે છે, પછી ડાયટમાં ચેન્જીસ કરી નાખવાના. ડાયટમાં આપણે ડિસ્કસ નથી થયું. ડાયટમાં ચેન્જીસમાં એક સિમ્પલ ફોર્મ્યુલા કહું તો જીભને ગળું લાગે તે બધું ઓછું કરી દેવું. પેકિંગમાં આવતું હોય એ બધું જ બંધ કરી દેવું. મેંદો બંધ કરી દેવો. નેચરલ ફૂડ ઉપર ધ્યાન રાખવું. અને ડાયટનું વોલ્યુમ છે તે એકદમ અત્યારે રિસર્ચ ફેઝમાં છે, એટલે તેના વિશે વધારે ડિટેલમાં કહેવું થોડું અઘરું છે, કેમ કે એકદમ રિસર્ચ ફેઝમાં છે. પ્રેક્ટિકલ ડે ટુ ડે પ્રેક્ટિસમાં તેનું હજુ કોઈ ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી. તેના બદલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે ટુ ડે પ્રેક્ટિસમાં રેગ્યુલર બેઝ પર થવા માંડ્યા છે. એટલે આર્ટિફિશિયલ હાર્ટ વિશે ડિસ્કશન ઇટ ઇઝ ટુ અર્લી ટુ ડિસ્કસ રાઈટ. 5 ચેમ્બર નહીં, 4 ચેમ્બર હોય છે. એટલે 5 ચેમ્બર નથી, 4 ચેમ્બર છે. ઓકે, હાર્ટની અંદર પલ્મોનરી વાલ્વ, એની અંદર પહેલેથી બ્લોકેજ હોતું હોય છે? નો. ઓકે, હૃદયની અંદર 5 થી પણ વધારે વાલ્વ હોતા હોય છે? નો. ઓકે, તમે સૌથી મોટી ગુજરાતની હોસ્પિટલ યુએન મહેતાની અંદર કામ કર્યું, તો એની આખી જર્ની તમારી કેવી હતી? યુએન મહેતા એકચ્યુઅલી જોવા જઈએ તો ગુજરાતની વન ઓફ ધી ફર્સ્ટ એક્સક્લુઝિવ કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ છે, અને ત્યાં કામ કરવું એક લહાવો હોય છે, કેમ કે આખા ગુજરાત પ્લસ રાજસ્થાન, મધ્યપ્રદેશ એવું જોવા જઈએ તો 3 સ્ટેટના પેશન્ટો આવે છે. વેરાયટી ઓફ ડિઝીઝીસ આપણને જોવા મળે છે. કાર્ડિયોલોજીમાં પણ ઘણા બધા અલગ અલગ ફિલ્ડ હોય છે, જેમ કે બાળકોનું હૃદયનો વિભાગ અલગ હોય છે, ધબકારાનો વિભાગ અલગ હોય છે, હાર્ટ સિવાયની જે એન્જિયોપ્લાસ્ટી થતી હોય એનો વિભાગ અલગ